બજારમાંથી ઘી લેતા પહેલા ચેતી જજો. શું ક્યાંક તમે તો આ નકલી ઘીનો શિકાર નથી બન્યા ને? વનસ્પતિ તેલમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. 2100 કિલો નકલી ઘી સાથે 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના લીલિયા ગામે અમૃત મિનરલ વોટર બનાવતી ફેક્ટરીમાં પોલીસ ત્રાટકી હતી. ત્યારે વનસ્પતિ તેલમાંથી નકલી ઘી બનાવતું કારખાનું ધમધમતું હોવાનો પર્દાફાશ થયો હતો. નકલી ઘી બનાવવાના ઓજારો, નકલી ઘી ભરવાના ડબલા, બેરલ, ઇલેક્ટ્રિક ઉપકરણોમાં વલોણા, 2100 કિલો નકલી ઘી સાથે 135 ડબ્બા વનસ્પતિ તેલમાંથી ઔષધી દેશી ઘી બનાવતા 4 શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા. લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા કરતા ભરત વાસુ વિંજવા, સાહિલ ઝાખરા, નૌશાદ વિંજવા અને રામ વિંજવાને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે હજુ એક આકાશ વિંજવા નામનો આરોપી ફરાર છે. નકલી ઘી બનાવવાના કારખાનાનો પર્દાફાશ કરતી લીલિયા પોલીસે 22 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. ગઈકાલે રાત્રે લીલિયા પોસ્ટે વિસ્તારમાં લીલિયા પોલીસના પીએસઆઈ શ્રી એસઆર ગોહિલ અને તેમની ટીમ દ્વારા તેમને મળેલી બાતમીના આધારે લીલિયાના તાબાના પીપળવા ગામમાં આવેલા ભરતભાઈ વાસુભાઈ વિંજવાના કબજા ભોગવવાની જગ્યાએ રેડ કરતા ત્યાંથી અમૃત આરો પ્લાન્ટની આડમાં નકલી ઘી બનાવવાનું જે કામ ચાલતું હતું એ સમગ્ર કૌભાંડને પકડી પાડવામાં આવ્યું છે. આ દરમિયાન લગભગ 2100 કિલો જેટલું કહેવાતું નકલી ઘી, 135 ડબ્બા જેટલું વેજીટેબલ ઓઇલ, અલગ અલગ પ્રકારના સ્ટીકર લગાવેલા ડબલાઓ, ખાલી રેપર, ખાલી પ્લાસ્ટિકની બોટલો વગેરે પણ ત્યાં મળી આવ્યું છે. અને ઘી બનાવવા માટેની સરસામાનની અંદર કમ્પ્રેસર છે, ઇલેક્ટ્રિક વલોણા છે, ગરમ કરવા માટેના તાવા છે, ગેસના બાટલા છે તથા ટાટા પિકઅપ ગાડી પણ મળી આવી છે. આ તમામ મુદ્દામાલથી લગભગ 22 લાખ જેટલો મુદ્દામાલ થાય છે. એમાં એ પ્રકારની હતી કે ઔષધાદેશી ઘી નામની પ્રોડક્ટ વેજીટેબલ ઓઇલમાંથી એનકેન પ્રકારે એમાં મિશ્રણ કરી અન્ય વસ્તુઓ ઉમેરી એમાંથી કહેવાતું ઘી ઉમેરી, એસેન્સ ઉમેરી ઘી બનાવતા હતા અને ઔષધાદેશી ઘીના નામ ઉપર એમને પેકિંગ કરી અને અલગ અલગ જગ્યાએ વેચાણનું કાવતરું કરતા હતા. આના દ્વારા લોકોના સાસા છેડા કરવાનું ખૂબ મોટું એક નેટવર્ક ધરાવતા હતા. આ અન્વયે હાલમાં ભરત વાસુ વિંજવા, સાહિલ ઝાખરા, રામભાઈ વિંજવા, નવસાદ વિંજવા આ લોકોને 4 લોકોને અત્યારે અટક કરવામાં આવ્યા છે અને આકાશકનું વિંજવા છે હાલમાં નાસ્તો કરતો છે. આ સિવાય ક્યાં ક્યાં સપ્લાય કર્યું છે, કઈ રીતનો માલ મંગાવતા હતા એ તમામ તપાસ કરી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને જે બી આરોપીઓ છે તમામને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.